વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કામિકા એકાદશી વ્રત કથા મહાત્મય। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। અષાઢ મહિનાની વદ એકાદશીને જ કામિકા એકાદશી કહેવામાં આવે છે। એકાદશી એ ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે। વિષ્ણુ ભક્તિનું વિશેષ મહત્વ દર્શાવે છે। વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો પાઠ આ દિવસે કરવો ઉત્તમ માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અતિ પ્રિય હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અવશ્ય અર્પણ કરવા જોઈએ। ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। શક્ય હોય તેટલા નામ જપ કરવા। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે। પવિત્ર નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરે જ શુદ્ધ જળમાં થોડું ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકાય છે। તેનાથી પણ પુણ્ય ફળ મળે છે। આ દિવસે ગરીબોને ભોજન કરાવવું જોઈએ। યથાશક્તિ દાન દક્ષિણા આપીને જીવનને કૃતાર્થ બનાવવું જોઈએ। સ્કંદ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે કામિકા એકાદશીનું વ્રત કરવાથી અનેક પાપોમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। બ્રહ્માજી નારદજીને કહે છે કે કામિકા એકાદશીની કથા સાંભળવી યજ્ઞ કરવા સમાન છે। પાપથી ભયભીત થયેલા લોકોએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ। પાપનો નાશ કરવા માટે એકાદશી વ્રત કરવું તે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે। વળી આ વ્રત કરવાથી બીજો જન્મ સારો મળે છે। જે શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની ભક્તિ કરીને આ વ્રત કરીને ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પિત કરે છે તે સર્વે પાપના બંધનમાંથી મુક્ત થાય છે। ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે। ભગવાન વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવીને શંખમાં પંચામૃત ભરીને ધીમી ધારાએ ભગવાન વિષ્ણુને અર્પણ કરવું। ફરી શુદ્ધ જળ ભગવાન વિષ્ણુ પર અર્પણ કરવું। ભગવાન વિષ્ણુને સ્વચ્છ વસ્ત્રથી વ્યવસ્થિત સાફ કરીને તેને કુમકુમનો ચાંદલો કરવો। અક્ષત ચડાવવા, અબીલ ગુલાલનો છંટકાવ કરવો તેમજ જનોઈ અર્પણ કરવી। વસ્ત્ર પહેરાવવા, ત્યારબાદ ફૂલ અથવા તો ફૂલનો હાર પહેરાવવો। ત્યારબાદ આરતી કરવી અને ભગવાન વિષ્ણુને નૈવેદ્ય ધરાવવું। તુલસી પત્ર અર્પણ કરવું। વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો। આમ આ રીતે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી અખૂટ પુણ્ય મળે છે। આ દિવસે ઉપવાસ કે એકટાણું કરી શકાય છે। બ્રહ્મ ભોજનનું પણ વિશેષ મહત્વ છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કામિકા નામે છે। તેનું વ્રત ભગવાનના પૂજન અને જાગરણ સહિત શ્રદ્ધાપૂર્વક કરેલું હોય તો તે વ્રત અનેક પ્રકારના મનોરથોને સિદ્ધ કરે છે અને અનંત જન્મોના પાપનો નાશ કરે છે। આ દિવસે ભગવાન વિષ્ણુને પારિજાતના પુષ્પો અર્પણ કરવા તેમજ બીલીનું ફળ અને વસ્ત્ર દાનમાં આપવું જોઈએ। આમ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરનાર મનુષ્ય દેહને અંતે અનંતકાળ પર્યંત વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે અને અપાર સુખને પામે છે। માટે આ કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આભાર।